નમસ્કાર ખેડૂત મિત્રો, આપ સર્વે ખેડૂત મિત્રોનું આપણી યુટ્યુબ ચેનલ ફાર્મિંગ ફોર્મ્યુલામાં હાર્દિક સ્વાગત છે. તો આજે 4 મે 2026ના રોજ જે ખેતીને લગતી જે મુખ્ય બાબતો છે જે આપણે જાણવી જોઈએ એ આપણે એક બુલેટિનના રૂપમાં ટૂંકમાં જોઈ લઈએ કે મુખ્ય સમાચાર આજના શું છે. સૌ પ્રથમ બજાર ભાવ. જીરુનો બજાર ભાવમાં ખૂબ તેજી જોવા મળી છે અને ગોંડલ, હળવદ અને રાજકોટના યાર્ડમાં રેકોર્ડ આવક સાથે ઊંચા ભાવ નોંધાયા છે. સાથે કેસર કેરીની આવકમાં પણ ખૂબ વધારો જોવા મળ્યો છે. 34,000 બોક્સની જંગી આવક ગોંડલ યાર્ડની અંદર જોવા મળી છે. જીરાનો રેકોર્ડ બ્રેક ભાવ 41,071 રૂપિયા ગોંડલ માર્કેટ યાર્ડમાં જોવા મળેલો હતો. હવે અગ્નિ નક્ષત્રની શરૂઆત થઈ ગઈ છે, એટલે આજથી અગ્નિ નક્ષત્રની શરૂઆત થઈ રહી છે. તો ગરમીનો પ્રકોપ યથાવત રહેશે અને આગામી 7 દિવસ સુધી રાજ્યમાં કાળઝાળ ગરમીનો પ્રકોપ રહેશે. તાપમાનનો પારો વધતો જ જશે અને ગરમી બે અઠવાડિયા લગીને તમને જોવા મળે એવી સંભાવના છે. તો ઘઉંની નિકાસની ફરીથી શરૂઆત કરવામાં આવી છે. 4 વર્ષના લાંબા વિરામ બાદ કેન્દ્ર સરકારે ઘઉંના એક્સપોર્ટ પર લીલી ઝંડી આપી છે અને ભારતમાં આ વર્ષે ઘઉંનું બમ્પર ઉત્પાદનના કારણે નિર્ણય લેવાયો છે, જેથી ખેડૂતોને ઊંચા ભાવ મળી શકે. રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર બંને મળીને કૃષિનો નવો રોડમેપ બનાવશે, જેની અંદર પ્લાનિંગ રાજ્ય દીઠ અલગ કૃષિ રોડમેપ તૈયાર કરાશે. પાક બદલાવા માટે ખેડૂતોને પ્રોત્સાહન અપાશે અને જરૂરિયાત મુજબ નવી ટેકનોલોજીનો ઉપયોગ કરાશે. એટલે આ તમે જોઈ શકો છો અલગ અલગ બજાર ભાવ છે. અને અમારું જે સૂત્ર છે ખેડૂત સુખી તો જગત સુખી, એ સૂત્રને યાદ કરીને આજના વિડીયોને વિરામ આપશું. અને જો આપને માહિતી ઉપયોગી લાગી હોય તો બીજા ખેડૂત મિત્રો સુધી આ માહિતીને શેર કરી ચેનલને સબસ્ક્રાઈબ અને વિડીયોને લાઇક તથા તમારા જે મનમાં પ્રશ્ન હોય છે એને કમેન્ટમાં જણાવવા નમ્ર વિનંતી. ત્યાં લગીને જય હિન્દ, જય જવાન, જય કિસાન. આભાર.